समंदर की तरह पहचान है हमारी, ऊपर से खामोश और अंदर से तूफान। कहानी છે બે મિત્રોની, એવા બે મિત્રો કે આખું જીવન પડછાયાની જેમ જીવે છે. આ કહાની છે ઉદય અને સલમાનની. જ્યારે ભર બજારે ઉદય અને સલમાન નીકળતા હોય, ઉદયભાઈ કેમ છો? એકદમ મોજ, અખંડ મોજ. આ તો એ જ ઉદયભાઈ છે, મયુરભાઈ ચૌહાણ. તમે એમને ઘણી બધી મૂવીમાં જોયા છે. સલમાનભાઈ વેલકમ. થેન્ક યુ. આ મેં જોયું કે ટીઝર તો બહુ ગજબનું બનાવ્યું છે તમે, થેન્ક યુ. અને એનું સોંગ તમારું બહુ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, માર હલેસા વાળું. Yes. એની આખી લાઈન શું છે માર હલેસાની? માર હલેસા 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 માર હલેસા માર હલેસા 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 માર આખો દરિયો વેચી નાખું, વાહ. એવી પ્યાસ હું અંદર રાખું, વાહ. એ આખો દરિયો વેચી નાખું, એવી પ્યાસ હું અંદર રાખું. અરે એક ની અંદર એક નહીં પણ ધબકે રે બબ્બે હલેસા માર હલેસા 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 માર. પણ આ મેં એવું પણ જાણ્યું તમારા મૂવી વિશે મયુરભાઈ, હા. કે દોસ્તીનું તમે એક ઠોસ ઉદાહરણ પૂરું પાડ્યું છે આમાં. અને અત્યારના સમયમાં આપણે જાણીએ છીએ, જે સમાજની અંદર રહીએ છીએ, જે સમયની અંદર જીવીએ છીએ, કે અત્યારના સમયની અંદર એક સારો મિત્ર મળે ને તોય ઘણું છે. યસ 100%. રેડીભાઈ, એટલે અત્યારનો જે સમય છે અથવા તો કોઈ પણ કાળનો સમય, એની અંદર ભરોસો એક એવી વસ્તુ છે કે જે એક મૂડી જેવું હોય છે, કે જે તમારી કમાણી હોય છે. એટલે કોઈ વ્યક્તિ ઉપર જો તમે ભરોસો કરી શકો છો ને, તો હા. એ તમે એ વ્યક્તિને એટલું બધું આપી દીધું છે જીવનનું, એ કહી જ ના શકાય. એટલે એ ભરોસો ઉદય અને સલમાનને એકબીજા પર એટલો છે. અને ઉદય, તમે નામ તો જુઓ, ઉદય અને સલમાન, એટલે હિન્દુ અને મુસ્લિમ બંને મિત્રોની એકતા પણ તમને yes, આમાં yes, બતાવી. exactly. પણ તમે ભરોસાની વાત કરીને એટલે મને એક લાઈન યાદ છે, એ હું તમને કહું, આપણા બધા મિત્રોને પણ કહું કે બાળપણથી મિત્રતા બાંધી અને હૃદયની બધી વાત લે જાણી, વાહ વાહ. પછી જો એ દોસ્ત દુશ્મન બને તો ભયંકર છે. ઓહો, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ક્યાં વાત. ગંગા અને યમુના હા. હૃદયના પાપ ધોનારી, પણ જ્યારે એના પાણી હદ બાર વળે ત્યારે ભયંકર છે. ઓહો, વાહ, વાહ, ભયંકર ક્યાં છે. એટલે હવે આમાં એમને કઈ દોસ્તી બતાવી છે એ કહેવાના નથી, કારણ કે એના માટે તમારે જોવા જવું પડશે. ગજબ જ છે. તમે ગુજરાતી સિનેમામાં આ પ્રકારની દોસ્તી, આ પ્રકારના કેરેક્ટર્સ, આ પ્રકારના વિઝ્યુઅલ્સ નથી જોયા. પૂછી જુઓ સલમાનને. હા, એટલે દોસ્તી તો હંમેશા વર્ક કરે જ છે. Yes, yes. આપણે શ્રી કૃષ્ણ અને સુદામાનું ઉદાહરણ એનાથી જે કાળમાં આપણે પહેલા પણ દોસ્તી હંમેશા વર્ક કરે સારો છે ને દોસ્ત આજે જીવન બદલી નાખે. હા હા, જીવન બદલી નાખે, તમારું આસપાસનું વાતાવરણ બદલી નાખે. એટલે દોસ્ત જીવનમાં હોવો જરૂરી છે એમ. એટલે ક્યારેક ભાઈ ભાંડું કામમાં આવે કે ના આવે, પણ ભાઈબંધ કામમાં આવે. અને ભવથી બંધાયેલી ભાઈબંધી ભવે ભવ પોકે. હો મિત્રો, અને ભાઈ, હા. દોસ્તીની કોઈ પરિભાષા નથી અને દોસ્તીની કોઈ નાત જાતિ નથી. એટલે આ 18 વર્ણના લોકો મજા કરે. ભાઈ કઈ તારીખે રિલીઝ થવાનું છે આ movie? 26 એપ્રિલના રોજ 26 એપ્રિલના રોજ. હા. તારીખ લખી લેજો ભાઈ. 26 એપ્રિલે મૂવી રિલીઝ નથી થતી, એકચ્યુઅલીમાં ભરતી આવવાની છે. ભરતી, હા. એ સિનેમાઘરોમાં. કારણ કે મૂવીનું નામ જ સમંદર છે. હા, એટલે સમંદર આવવાનો છે, ભરતી લઈને આવવાનો છે, તો એનો આનંદ લેવા માટે, એના મોજામાં પલળવા એટલે માટે આટલું સરસ સોંગ લખ્યું છે, તો આના લિરિક્સ કોણે લખ્યા છે, મૂવીના પ્રોડ્યુસર કોણ છે, એ પણ જરાક જાણકારી આપો. યસ યસ યસ. ફિલ્મના પ્રોડ્યુસર્સ છે કલ્પેશભાઈ પલાણ અને ઉદયરાજ શેખવા. અને એ બંનેની જ ભાઈબંધી એવી છે ને કે એ બંનેને જ્યારે આ કોન્સેપ્ટ સાંભળ્યો એમણે, વિશાલભાઈ ને સ્વપ્નિલ મહેતા જે ફિલ્મના રાઇટર છે, વિશાલભાઈ દિગ્દર્શક છે ફિલ્મના, વિશાલ વડાવાલા, તો એમને જ્યારે આ કોન્સેપ્ટ એમને સંભળાવ્યો હશે ત્યારે ઉદયભાઈ ને આપણે કલ્પેશભાઈની દોસ્તી જ એટલી ગહેરી છે, સમંદર જેટલી, કે એમને તરત જ નક્કી કરી લીધું કે આ ફિલ્મની વાર્તા પર આપણે કામ કરીશું ને આને મોટા પડદે બતાવીશું એમ. એટલે ફિલ્મના પ્રોડ્યુસર્સ જેમ મેં કીધું એમ, અને પ્રોડક્શન છે કેપીએન યુડી પ્રોડક્શન Okay. હાઉસ. એટલે અને બાકી તો અને અમારું જે માર હલેસા સોંગ જેમણે કમ્પોઝ કર્યું છે, એ પણ બંને મિત્રો જ છે, જોડી હા, છે એમની. okay. કેદાર ભાર્ગવ. એટલે અમે એમની અંદર ઉદય અને સલમાન જોઈ જ લીધા છે. ભાર્ગવભાઈએ આ ગીત લખ્યું છે, અને એ ગીત તમે જો ના સાંભળ્યું હોય તો શું કરો છો, સાંભળો. માર હલેસા અત્યારે જ અત્યારે તો ટ્રેન્ડમાં ચાલે છે song. Yes, 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 yes. અને કેટલો સમય લાગ્યો શૂટિંગમાં?
ફ્લોર ઉપર કોણે સૌથી વધારે મસ્તી કરી? ફ્લોર ઉપર મારું તો એવું માનવું છે કે જગજીત એક એવો, હું બહુ મારી જાતને લકી માનું છું કે એવો મિત્ર મને મળ્યો છે કે જે કાયમ મજા જ કરાયા કરે. ક્યારેક ક્યારેક પણ મારે એમને ફોન કરીને બોલાવવો પડતો, ત્યારે અમુક વાર બહુ ભાવ ખાતો હતો. હું બોલાવું કે ભાઈ આવીને આપણું પેકઅપ થઈ ગયું છે, મસ્તી કરીએ, વાતો કરીએ, તમારા ડાયરાનો લાભ આપો અમને. ભાઈ આવું છું કહીને અમારે રાહ જોવી પડે, 10-15 મિનિટ 2-3 વાર ફોન કરવા પડે, પછી બી ભાઈ આવે નહીં. પણ અકોર્ડિંગ ટુ મી મને તો જગજીત હોય એટલે મજા જ આવી ગઈ. કેટલો તમે તો ઘણી બધી મૂવીઝ આના પહેલા પણ કરી છે, તો આનો એક્સપિરિયન્સ, પર્સનલી આનો એક્સપિરિયન્સ તમને કેવો રહ્યો? એવું શું છે જે તમે આ ફ્લોર ઉપરથી એની યાદદાસ્ત, એની યાદગાર તમે જીવનમાં લઈને જશો? આઈ થિંક આજે વાસ્ટ, વિશાળ કહેવાય ને, વિશાલનું જે નામ છે મને નથી ખબર કે એ વિશાળમાંથી વિશાલ થયું છે કે નહીં, પણ વિશાળ એક લેન્ડસ્કેપ છે, કેરેક્ટર્સ છે, દરિયો, મોટી મોટી નાવડીઓ, બોટ, એની અંદર અમને લોકોને કામ કરવાનો મોકો મળ્યો. અને એના જે આપણી અંદર પણ એક દરિયો હોય છે, માણસોની અંદર પણ એક દરિયો હોય છે, લાગણીઓનો દરિયો હોય છે, સંબંધોનો દરિયો હોય, એ દરિયાની અંદર અમને ડૂબકી લગાવવાનો મોકો મળ્યો છે. આઈ થિંક આ પહેલી વાર થયું છે મારી સાથે. ઓકે, સમંદર નામ રાખવાનું કનેક્શન કે બંને મિત્રોની નિયર બાય સમંદર આખી કહાની છે, જો તમે કહી શકતા હો તો? એટલે આ છે ને કોસ્ટલ એરિયા, એટલે કે દરિયાઈ પટ્ટો છે આપણો ગુજરાતનો, એ હજુ સુધી કોઈ ગુજરાતી ફિલ્મની અંદર, અને આમ તો તમે છે ને એ રૂટીનમાં નહીં જોયો હોય, તમે સિટી લાઈફથી અને ગામડાઓની લાઈફથી વધારે પરિચિત ફિલ્મોની અંદર હશો, પણ દરિયાનો જે પટ્ટો છે એની જે વાર્તાઓ છે ઇન્ટરેસ્ટિંગ, એ નથી કહેવાય. અને આ જે દોસ્તીની જે વાર્તા જે છે એ સમંદર એના કિનારાથી સ્ટાર્ટ થાય છે. એટલે સમંદર એની દોસ્તીનો સાક્ષી છે, ઉદય અને સલમાનની. અને માટે એની સાથે એટલે સમંદર એક આમાં કેરેક્ટર જ છે. ગુજરાતનો દરિયો તો 1600 કિલોમીટર લાંબો છે, એટલે આખા દેશમાં મોટામાં મોટો. કદાચ જોયો હશે તો લોકોએ દ્વારકાધીશનો કિનારો જોયો હશે, સોમનાથનો જોયો હશે, પણ ઘણા બધા બીચ એવા છે જેમ તમે કહો છો એમ. અને આ તમે જ્યાં શૂટિંગ કર્યું હશે તો કદાચ સિક્રેટ પ્લેસ બધા હશે જે લોકોએ કદાચ મૂવીમાં એમને જોવા, એમને બહુ સિનેમામાં જોવાની તો બહુ જ મોટા પડતા. ઓકે, કેટલા પાત્રો છે આ મૂવીની અંદર? મેન તમે લીડ કરો છો, આ સિવાય કોઈ? એ પાત્રો અમારે રિવીલ કરવાના છે કે નહીં મને અત્યારે તો નથી ખબર. ચાલો તો એને રહેવા દઈએ, પછી એને સસ્પેન્સ રાખીએ. હા, એને સસ્પેન્સ રાખજો. ટ્રેલર અને બીજા સોંગ્સ આવશે એમ ધીરે ધીરે તમને અમારા સમંદરની અંદર કેટલી નાવડી છે, કેટલા મોજા છે, કેટલા હલેસા છે, ધીરે ધીરે રિવીલ થશે. ઓકે, અને હલેસા સોંગ અત્યારે ટ્રેન્ડમાં છે મિત્રો, તો અત્યારે યુટ્યુબ પર સર્ચ કરજો, જોવાનું ચૂકતા નહીં. તમને કેવું લાગ્યું સોંગ જેડીભાઈ? મને બહુ ગજબ લાગ્યું, અને હું આના સ્ટેપ પણ તમારી સાથે સાથે ટ્રાય કરતો હતો, પણ તમારા જેવું જો મને આવડતું તો હું તમારી જગ્યાએ ના આવત. અરે ના આવડી જશે, બહુ સિમ્પલ. અમે એટલે જ સિમ્પલ સ્ટેપ જ વિચારી. સ્ટેપ શું હતું? હલેસા વાળું? હલેસાનું સિમ્પલ સ્ટેપ. સિમ્પલ જઈજો. હલેસા રાઈટ, એકવાર તમે પણ આમ એકદમ આમ રોમેન્ટિક વેમાં આમ હલેસા. હા, એટલે મારા દરિયામાં થોડીક ઉબળ ખાબડ છે, એટલે અને આ વાર્તા છે બ્રોમાન્સની. હા, એટલે એમાં એક રોમાન્સ છે ને, બ્રોમાન્સમાં એક હિરોઈન છે આમાં? હીરો એ યાર તમારે એ 26મી એપ્રિલે તમે જોઈ લેજો, બધું જાણી લેવું છે અત્યારે. આટલું માર હલેસા. પણ તમે જે ઉપર કીધું એ પ્રમાણે હું એક નાનકડી વાત કરી દઉં કે વહ્યું, વહાવ્યું, તાર્યું, તણાવ્યું ને તાણી લીધું ને એક તણકલાના સહારે આખા સમંદરનું સુખ માણી લીધું. ક્યાં વાત છે. તો ભાઈ બધા પહોંચી જજો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર, અને 26 તારીખે 26 એપ્રિલે સિનેમા ઘરોમાં. પછી કહેતા નહીં કે તમે લઈ ગયા ને અમે રહી ગયા. જલ્દી મળીએ. થેન્ક યુ. થેન્ક યુ.